विद्यार्थी मित्रों, આપણે ધોરણ 7 ગણિત વિષય અંતર્ગત ગયા વિડિયોમાં પ્રકરણ ત્રીજો પૂર્ણ કરેલો। એમાં આપણે મધ્યક, મધ્યસ્થ શું છે, માહિતીનું નિયમન શા માટે કરવું જોઈએ, કેવી રીતે કરવામાં આવે છે, સરાસરી કઈ રીતે શોધવામાં આવે છે અને આલેખો છે, સ્તંભાલેખો કઈ રીતે બનાવવામાં આવે છે એનો અભ્યાસ કરી ગયા। આજથી આપણે એક નવા પ્રકરણ ચોથા ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે સાદા સમીકરણ। तो सादा समीकरण पाठ ની શરૂઆત કરીએ એનાથી પહેલા આપણે થોડી વસ્તુઓ સમજવાની જરૂર છે। તો સૌથી પહેલા સમજવું પડશે સમીકરણનો અર્થ શું છે અને એની રચના કઈ રીતે કરવામાં આવે છે। તો સૌથી પહેલા સમીકરણનો અર્થ સમજવા માટે આપણે સમીકરણની વ્યાખ્યાઓ જોઈ લઈએ। તો પાઠ્યપુસ્તકના પાના નંબર અને 79 ઉપર તમને સમીકરણ શું છે એનો અર્થ આપેલો છે કે સમીકરણ એ ચલ પરની શરત છે। શરત એટલી જ કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ। નોંધો કે બંને પદાવલીઓમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ। આપણે જે બે પદ લખીએ છીએ એટલે કે બરાબરની જમણી બાજુ અને બરાબરની ડાબી બાજુ, એ બંને પદમાં છે એ બંને બાજુ એટલે કે ડાબી અને જમણી બંને બાજુની કિંમત સરખી હોવી જોઈએ અને બંનેમાંથી કોઈ એકમાં चल होवो જોઈએ। એટલે કે ચલ કિંમત એટલે x y z a કે b, કોઈ પણ પ્રકારનો ચલ છે એ બંને પ્રકારની પદાવલીમાંથી કોઈ એક પદાવલીમાં ફરજિયાતપણે હોવો જોઈએ। એવું હોય તો જ તેને આપણે સમીકરણ કહી શકતા હોઈએ છીએ। એના પછીનું છે કે જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે તો એને આપણે સાચું સમીકરણ કહી શકીએ। એટલે કે જમણી બાજુ જે પદ આપેલા છે એને ડાબી બાજુ લઈ જઈએ, ડાબી બાજુના પદને જમણી બાજુ લઈ જઈએ તો બંનેનો જવાબ સરખો આવતો હોય તો જ આપણે કહી શકીએ કે રચના કરેલું જે સમીકરણ છે એ સાચું છે। તો આ છે સમીકરણ શું છે એનો અર્થ અને એની વ્યાખ્યા। હવે સમીકરણની રચના કઈ રીતે કરવામાં આવે છે, સમીકરણ બનાવવામાં કઈ રીતે આવે છે એની આપણે વાત કરવાની છે। તો એક એક કરીને આપણે બધા મુદ્દા શીખીશું। તો આપણે બધા મુદ્દા સ્વાધ્યાય પોથીને સાથે રાખીને શીખીશું અને જે સ્વાધ્યાયના દાખલાઓ છે તમારે ઘરેથી કરવાના રહેશે। એ તમને હું જણાવીશ કે કયા કયા દાખલા તમારે ઘરેથી તમારી જાતે કરવાના છે। આપણે હમણાં વિડીયો જોતા જોતા સ્વાધ્યાય પોથીને સાથે રાખીશું અને સ્વાધ્યાય પોથીમાં જે આપણે ભરતા જશું, જે જવાબો લખતા જશું એના આધારે આપણે શીખવાનું છે કે સમીકરણની રચના કઈ રીતે કરવામાં આવે છે અને સમીકરણની રચના કર્યા બાદ એમાંનું જે ચલ પદ છે, પછી x છે, y છે, z છે, a છે કે b છે, કોઈ પણ આલ્ફાબેટ છે, કોઈ પણ પદ છે એની કિંમત કઈ રીતે શોધવામાં આવે છે। તો સ્વાધ્યાય પોથી સાથે લઈ અને આપણે પ્રકરણની શરૂઆત કરીએ। સાદા સમીકરણ સ્વાધ્યાય પોથીની અંદર પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। આપણે એક એક કરીને ખાલી જગ્યાના જવાબ સમજતા જઈએ અને જવાબો લખતા જઈએ। તમે પણ સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે કામ કરતા જજો। સૌથી પહેલી ખાલી જગ્યા છે, કોઈ સંખ્યા x માં 5 ઉમેરતા, આ જે વાક્ય અવતરણ ચિહ્નમાં આપેલું છે, કોઈ સંખ્યા x માં 5 ઉમેરતા નું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે। એટલે કે આપેલ વિધાન કોઈ સંખ્યા x માં 5 ઉમેરતાને કઈ રીતે લખી શકાય? તો આપણે અહીંયા જોયું કે કોઈ સંખ્યા x નો x ઉમેરતા શબ્દનો પ્રયોગ થયો છે એટલે વત્તાકાર, સરવાળો અને કઈ સંખ્યા ઉમેરવાની છે 5 એટલે x વત્તા 5। આવી રીતે તેનું ગાણિતિક વિધાન લખી શકાય। બીજી ખાલી જગ્યા જોઈએ તો કોઈ સંખ્યા y માંથી 3 બાદ કરતાનું ગાણિતિક વિધાન। ઉપર જોયું એમ જ અહીં સંખ્યા x આપેલી હતી એટલે x લખ્યું, અહીં કોઈ સંખ્યા y આપેલી છે તો y બાદ કરવાનું છે એટલે બાદબાકીની નિશાની અને 3 બાદ કરવાના છે એટલે 3। તો આપેલ જે વિધાન છે કોઈ સંખ્યા y માંથી 3 બાદ કરતાને ગાણિતિક સ્વરૂપે આવી રીતે લખી શકાય y - 3। ત્રીજું વિધાન છે, કોઈ સંખ્યા m ના 4 જ ગણામાંથી, તો આ સંખ્યા m છે એના 4 ગણા એટલે કે ગુણ્યા 4 એટલે કે 4m માંથી 7 બાદ કરતા, હવે બાદ શબ્દનો ઉપયોગ છે એટલે બાદબાકી, 7 બાદ કરવાના છે એટલે 7। આમ કોઈ સંખ્યા m ના 4 ગણામાંથી 7 બાદ કરતાનું ગાણિતિક વિધાન 4m - 7 થશે। ચોથી ખાલી જગ્યા છે, કોઈ સંખ્યા a ના ત્રીજા ભાગમાં 6 ઉમેરતા, અહીંયા
m ના 4 ગણા છે એટલે 4 ગુણાકારમાં આવ્યું। અહીંયા આપણને a ના ત્રીજા ભાગમાં, તો કોઈ સંખ્યા a નો ત્રીજો ભાગ એટલે a ભાગ્યા 3 માં 6 ઉમેરતા એટલે સરવાળો અને 6 ઉમેરવાનો છે એટલે +6। તો આ વિધાનને આપણે a/3 એટલે કે a ના છેદમાં 3 વત્તા 6 સ્વરૂપે લખી શકીએ। ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે x અને 9 નો સરવાળો 16 થાય છે, તેને સમીકરણ સ્વરૂપે લખવાનું છે। શાબ્દિક રજૂઆત થયેલી છે, શબ્દોમાં લખેલું છે, એને ગાણિતિક સમીકરણ સ્વરૂપે લખવાનું છે। તો x અને 9 નો સરવાળો એટલે x વત્તા 9 સરવાળો 16 થાય છે એટલે બરાબર 16। એટલે આ વિધાન આમ લખાશે x અને 9 નો સરવાળો 16 થાય છે એટલે x વત્તા 9 બરાબર 16। છઠ્ઠી ખાલી જગ્યા છે b ના 2 ગણામાં 6 ઉમેરતા 12 મળે છે। તો સૌથી પહેલા b ના 2 ગણા એટલે 2b, 6 ઉમેરતા એટલે +6, 12 મળે છે એટલે બરાબર 12। એને સમીકરણ સ્વરૂપે 2b + 6 બરાબર 12 સ્વરૂપે લખાય। સાતમી ખાલી જગ્યા છે કે જો x બરાબર 3 હોય તો x વત્તા 5 કેટલા થાય? તો હવે x ની કિંમત આપણે 3 મૂકીએ। સમીકરણ આપણી પાસે છે x વત્તા 5 અને આપણને રકમમાં કહ્યું છે કે x બરાબર 3 હોય તો x ની જગ્યાએ આપણે 3 મૂકીએ। 3 વત્તા 5 આપણે આ સરવાળો સરળતાથી કરી શકીએ છીએ। 5 અને 3 8 થશે, તો જવાબ શું આવશે? x વત્તા 5 બરાબર 8। હવે આઠમી ખાલી જગ્યા છે જો x બરાબર -2 હોય તો 2x વત્તા 8 બરાબર ખાલી જગ્યા। તો ફરીથી આપણે અહીંયા કર્યું એમ જ આપણે 2x ની જે કિંમત 2x છે ત્યાં x ની કિંમત મૂકવાની રહેશે। તો 2x વત્તા 8 માં x આપણને કહ્યું છે -2 છે, તો x ની કિંમત -2 મૂકીએ એટલે 2 ગુણ્યા -2 વત્તા 8, 2 દુ 4, એક સંખ્યા પ્લસ છે અને બીજી સંખ્યા માઇનસ છે એટલે -4 વત્તા 8, માઇનસ પ્લસ માઇનસ એટલે 8 માંથી 4 બાદ કરવા પડશે તો જવાબ મળશે 4 અને મોટી સંખ્યા 8 પ્લસ છે એટલે જવાબ મળશે +4। તો આ સમીકરણનો જવાબ આવશે 4। જ્યારે x ની કિંમત -2 મૂકીએ તો 2x વત્તા 8 બરાબર 4 થાય। ખાલી જગ્યા 9 માં કહ્યું છે કે જો x બરાબર 5 હોય તો 15 ના છેદમાં x ઓછા 1 કેટલા થાય? તો આપણે અહીંયા પણ x ની કિંમત 5 મૂકીએ તો આના બરાબર 15 ના છેદમાં x ની જગ્યાએ 5 મૂકીશું ઓછા 1। હવે આપણે જાણીએ છીએ 5 એકા 5, 5 તેરી 15 એટલે 3 ઓછા 1, 3 માંથી 1 બાદ કરીએ તો જવાબ મળે છે 2। માટે x બરાબર 5 હોય ત્યારે 15 ના છેદમાં x ઓછા 1 ની કિંમત થશે 2। પછી ખાલી જગ્યા 10 છે। 10મી ખાલી જગ્યાનો પ્રશ્ન છે કે જો x ની બરાબર 2 હોય એટલે કે x ની કિંમત 2 હોય તો 12 ઓછા 3x બરાબર કેટલા? અહીંયા x ની કિંમત આપણને 2 આપી છે અને 12 ઓછા 3x આપણે શોધવાનું છે। તો આપણે સૌથી પહેલા તો x ની જગ્યાએ તેની કિંમત મૂકીશું 2। હવે x ની જગ્યાએ આપણે કિંમત મૂકી છે 2 તો 12 ઓછા 3 દુ 6 થશે। 3 દુ 6। હવે 12 માંથી 6 બાદ કરીએ તો જવાબ મળશે 6। તો 12 - 3x બરાબર જવાબ મળે છે 6 જ્યારે x ની કિંમત 2 મૂકવામાં આવે ત્યારે। એટલે 10મી ખાલી જગ્યાનો જવાબ આવશે 6। ત્યારબાદ 11મી ખાલી જગ્યા છે। 11મી ખાલી જગ્યામાં કહ્યું છે કે સમીકરણ x વત્તા 5 બરાબર 12 એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે। આપણને જે અહીંયા સમીકરણ આપ્યું છે x વત્તા 5 બરાબર 12 એમાં આપણે x ની કિંમત શોધવાની છે। તો આપણે જોઈએ x વત્તા 5 બરાબર 12। આ સમીકરણના ઉકેલ માટે આપણે શું કરીશું? x ને અહીંયા જ રહેવા દઈએ અને આ જે +5 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ
तो 12 मांथी आ +5 छे माइनस थई जशे। આપણે જાણીએ છીએ તેમ બરાબરની જમણી બાજુ એટલે કે બરાબરની તમે ડાબી બાજુમાંથી જમણી બાજુ કે જમણીમાંથી ડાબી બાજુમાં કોઈ સંખ્યા લઈ જાઓ તો નિશાનીમાં ફેરફાર થાય છે। આ પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ ગયું। હવે આપણે 12 માંથી 5 બાદ કરીએ તો જવાબ મળે છે 7 માટે અહીંયા x ની કિંમત થશે 7। ત્યારબાદ 12મા દાખલાની આપણે 12મી ખાલી જગ્યાની વાત કરીએ તો 12મી ખાલી જગ્યા છે 2x - 1 = 3। 2x - 1 = 3। હવે આ જે રકમ છે આ જે સમીકરણ છે એમાં પણ x ની કિંમત શોધવાની છે એટલે કે x બરાબર કોના માટે સાચું છે તો અહીંયા પણ ઉપર કર્યું એમ જ આપણે 2x = 3 આ -1 છે જમણી બાજુ ઘસશે એટલે +1 થઈ જશે એટલે અહીંયા થશે 4 તો 2x = 4। હવે આપણે x ની કિંમત શોધવી હોય तो आ बे जे गुणाकारमां छे ए बराबरनी जमणी बाजू भागाकारमां जशे। बराबरनी जमणी बाजू भागाकारमां जशे एटले 4 ना छेदमां 2। 2 एका 2 अने 2 दू 4 एटले x नी किंमत आपणने मळशे 2। तो खाली जग्या 12 नो जवाब आवशे 2। 13मी खाली जग्यानी आपणे वात करीए तो अहींया कह्युं छे के समीकरण x ना छेदमां 3 - 1 = 5 છે। આ સમીકરણમાં પણ આપણને x ની કિંમત શોધવાની છે તો હવે આપણે જાણીએ છીએ એમ x ની કિંમત શોધવા માટે આપણે જ્યાં -1 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ એટલે x ના છેદમાં 3 = 5 + 1 આ માઈનસ છે પ્લસ થઈ જશે એનો જવાબ આપણને મળે છે 6। હવે જ્યારે આપણે ભાગાકારમાં જે 3 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં આવશે માટે x = 6 * 3 6 દુ 12 અને 6 તેરી 18 તો અહીંયા x ની કિંમત આપણને મળે છે 18 એટલે 13મા દાખલાનો જવાબ થશે 18। પછી 14મી ખાલી જગ્યા છે સમીકરણ 10 - 2x = 4 આના માટે આપણે x ની કિંમત શોધવી હોય તો આપણે કર્યું એમ જ -2x અહીંયા જ રહેશે 4 અને આ જે 10 પ્લસ છે માઈનસ થઈ જશે તો -2x = 4 માંથી 10 બાદ કરીએ તો 6 અને નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે એટલે -6 બંને બાજુ માઈનસ માઈનસ કટ થઈ જશે એટલે 2x = 6 થશે। પણ આપણને કિંમત x ની જોઈએ છે માટે આપણે શું કરીશું આ જે 2 છે એ ગુણાકારમાં છે એ બરાબરની જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે 6 ભાગ્યા 2 2 એકા 2 અને 2 તેરી 6 તો અહીંયા x ની કિંમત મળે છે 3 તો 14મી ખાલી જગ્યામાં x ની કિંમત આપણને મળશે 3। તો આવી રીતે આપણે 1 થી 14 ખાલી જગ્યા જોઈ। હવે એવી ને એવી ખાલી જગ્યા તમને પ્રશ્ન 2 માં નીચે આપેલી છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। એમાં પણ તમારે 10 ખાલી જગ્યાના જવાબ લખવાના છે તો આપણે ઉપર શીખ્યા એવી જ રીતથી આ 10 10 ખાલી જગ્યાઓ કરવાની છે। ફેર શું છે કે ખાલી એક ખાલી જગ્યા છે એની તમારી પાસે એના ઓપ્શન એટલે કે એના વિકલ્પો છે વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને તમારે તમારી જાતે લખવાનો રહેશે એટલે આ થશે તમારું હોમવર્ક। હવે ત્રીજો પ્રશ્ન છે કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને એનો જવાબ લખવાનો છે તો એમાં પહેલા પ્રશ્નની વાત કરીએ સમીકરણ 2x + 1 = 13 નો ઉકેલ ખાલી જગ્યા છે ઉકેલ શોધવું એટલે આપેલ જે ચલ પદ છે પછી એ x હોય y હોય a હોય કે b હોય એની કિંમત શોધવી તો ઉકેલ શોધવા માટે x ની કિંમત શોધીએ તો આપણે અત્યાર સુધી કર્યું એમ 2x = 13 આ પ્લસ છે એ માઈનસ થઈ જશે -1 13 માંથી 1 જાય તો 12 માટે x = 12 આ 2 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે એટલે 2 એકા 2 અને 2 6 12 તો x ની કિંમત મળશે 6। હવે x ની કિંમત 6 મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શનમાં ઓપ્શન D છે એનો જવાબ 6 છે તો આપણે અહીંયા ઓપ્શનમાં લખીશું ઓપ્શન D। આ પહેલી આપણે જે રકમ જોઈ પહેલો દાખલો જોયો બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। હવે ત્રીજા દાખલાની વાત કરીએ તો ત્રીજા દાખલાની રકમ છે કે સમીકરણ 2x
ઓછા 3 માઇનસ 1 બરાબર 1 નો ઉકેલ શોધો। હવે ઉકેલ શોધવાનો છે એટલે આપણે જાણીએ છીએ એમ કે અહીંયા પણ x ની કિંમત શોધવાની રહેશે। તો આ જે રકમ છે 2x ઓછા 3 2x છેદમાં 3 ઓછા 1 બરાબર 1, અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે। તો 2x છેદમાં 3 બરાબર 1, હવે આ પ્લસ 1 છે માઇનસ 1 છે એ પ્લસ 1 થશે એટલે 1 ને 1 2। હવે આ જે 3 છે જે અહીંયા ભાગાકારમાં છે એ બરાબરની જમણી બાજુ જઈને ગુણાકારમાં ફેરવાશે, માટે 2x બરાબર 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6। અને હવે આના ઉપરથી આપણને x ની કિંમત શોધવી હોય તો આ જે 2 ગુણાકારમાં છે એ બરાબરની જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે 6 ભાગ્યા 2 થશે। હવે આ 2 છે 6 ના ભાગાકારમાં ગયો એટલે 2 એકા 2 ને 2 તેરી 6, તો x ની કિંમત મળે છે 3। તો આપણે ઓપ્શન્સ જોઈએ તો ત્રીજા દાખલાના ઓપ્શનમાં 3 જવાબ છે એ બી નો છે, તો આપણે એના જવાબમાં લખીશું બી। આવી રીતે તમારો ચોથો દાખલો છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। હવે આપણે પાંચમા દાખલાની વાત કરીએ। પાંચમો દાખલો છે એ પણ આપણે ઉપર જોયું એના જેવો જ છે એટલે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। છઠ્ઠા દાખલાની વાત કરીએ તો છઠ્ઠા દાખલામાં આપણને કહ્યું છે કે x બરાબર 3 ઉકેલ ધરાવતું સમીકરણ કયું છે, એટલે કે કયા સમીકરણમાં આપણે x ની કિંમત મૂકીશું તો જવાબ આપણને 3 મળશે। તો આ જવાબ જાણવા માટે આપણે દરેક ઓપ્શન છે એમાં જે x ની કિંમત છે ત્યાં 3 મૂકીને ચકાસવું પડશે। તો આપણે જોઈએ કે પહેલો ઓપ્શન એ છે એમાં છે 3x વત્તા 1 બરાબર 7। હવે x ની કિંમત 3 મૂકીએ તો અહીંયા x માં 3 મૂકીએ વત્તા 1, 3 તેરી 9 વત્તા 1 એટલે કે 10 થશે। 3 તેરી 9 વત્તા 1 10 થશે એટલે અહીંયા 7 જવાબ છે ને આપણને 10 મળે છે એટલે પહેલા સમીકરણ માટે એ ઓપ્શન માટે x ની કિંમત 3 સાચી નથી। હવે ઓપ્શન બી ની ચકાસણી કરીએ તો ઓપ્શન બી છે 3x ઓછા 1 બરાબર 2। આ 3x ઓછા 1 માં પણ આપણે x ની કિંમત 3 મૂકીએ તો 3 ગુણ્યા 3 ઓછા 1, 3 તેરી 9 ઓછા 1 બરાબર 8, જવાબ આવે છે 8, પણ આપણને અહીંયા કહ્યું છે કે જવાબ આવે છે 2, તો આના માટે પણ x બરાબર 3 કિંમત સાચી નથી। હવે ઓપ્શન સી ની વાત કરીએ તો આપણે જોઈએ ઓપ્શન સી શું છે, તો ઓપ્શન સી છે 2x ઓછા 1 બરાબર 5। અહીંયા આપણે x ની કિંમત મૂકી જોઈએ, x ની કિંમત મૂકવાની છે 3, તો 2 ના કૌંસમાં 3 ઓછા 1, 3 દુ 6 ઓછા 1 એટલે કે 5। તો અહીંયા ઓપ્શનમાં આપેલ જવાબ અને આપણને મળતો જવાબ સરખો છે, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ઓપ્શન સી છે એના માટે x બરાબર 3 ઉકેલ છે એ સાચો છે। તો છઠ્ઠા દાખલાનો જવાબ આવે છે, છઠ્ઠા ઓપ્શનનો જવાબ આવે છે ઓપ્શન સી। સાતમો દાખલો પણ આના જેવો જ હોવાથી સાતમો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। આ વિકલ્પોની વાત થઈ। હવે આપણે જોઈએ ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો। તમને અહીંયા જે વિધાન આપેલા છે એને સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે। તો અહીંયા જે વિધાન દર્શાવેલ છે એ આપણે વાંચીએ અને એના આધારે ગાણિતિક સમીકરણ બનાવવાના પ્રયત્ન કરીએ। તો પહેલું વિધાન છે x અને 6 નો સરવાળો 16 થાય છે। એકદમ ઈઝી છે, તમને સમજાઈ જાય એવું સરળ જ છે। x અને 6 નો સરવાળો એટલે x વત્તા 6 કેટલો થાય છે 16 એટલે બરાબર 16। તો આ વિધાનમાંથી સમીકરણ બની ગયું કે x વત્તા 6 બરાબર 16। બીજો એવો જ છે એ તમારે જાતે કરવાનો હશે। ત્રીજાની વાત કરીએ તો b ના 3 ગણા 15 થાય છે। તો b ના 3 ગણા એટલે પેલા તો b લખીએ, એના 3 ગણા એટલે 3b એ 15 થાય છે। તો 3b બરાબર 15। સીધે સીધું વિધાન આપેલું છે એનું જ આપણને સમીકરણ બનાવવાનું છે, આ પણ સરળ છે।
એટલે હવે આના જેવું જ તમને ચોથું સમીકરણ છે એ જાતે બનાવવાનું રહેશે। પછી પાંચમા સમીકરણની વાત કરીએ તો પાંચમું જે ગાણિતિક વિધાન છે કે z ના પાંચમા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે। તો સૌથી પહેલા z ના પાંચમા ભાગમાંથી એટલે z ના છેદમાં 5, z ના પાંચમા ભાગમાંથી 3 બાદ કરતા એટલે -3 આપણને 1 મળે છે એટલે બરાબર 1। z ના પાંચમા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે। બની ગયું બહુ એનું સમીકરણ એકદમ ઈઝી છે। તો છઠ્ઠો પણ તમારે જાતે કરવાનો રહેશે। સાતમું સમીકરણ આપણે જોઈએ તો 8 માંથી a ના 3 ગણા બાદ કરતા 20 મળે છે। તો 8 માંથી એટલે 8 a ના 3 ગણા એટલે 3a, a ના 3 ગણા એટલે 3a બાદ કરતા એટલે માઇનસ, જવાબ કેટલો મળે છે 20। તો બરાબર 20 બની ગયું ને સમીકરણ, એકદમ ઈઝી છે। તો આની જેમ જ તમારે આઠમું સમીકરણ પણ જાતે બનાવવાનું છે। તો આપણે ગાણિતિક વિધાન ઉપરથી સમીકરણ કેમ બનાવવું એ પણ જોયું। હવે જે પાંચમો પ્રશ્ન છે, પાંચમા પ્રશ્નમાં તમારે નીચેના સમીકરણ પરથી વિધાન બનાવવાનું રહેશે। આપણે અત્યારે શું જોયું, વિધાન પરથી સમીકરણ બનાવ્યું, હવે સમીકરણ પરથી વિધાન બનાવવાનું છે। તો સમીકરણ પરથી વિધાન બનાવવાનું છે। તમને દાખલા તરીકે ઉદાહરણ પણ આપ્યું છે કે 2x + 1 બરાબર 13 રૂપિયા। તો આપણે અહીંયા શું લખીએ છીએ કે રમેશની પાસેથી રૂપિયાના 2 ગણામાં 1 ઉમેરતા 13 રૂપિયા થાય છે। રૂપિયાના 2 ગણામાં 1 ઉમેરતા 13 રૂપિયા થાય છે। તો આપેલ જે ગાણિતિક સમીકરણ છે તેના પરથી વિધાન બનાવવાનું છે। આપણે પણ 2 ઉદાહરણ દ્વારા તે શીખીએ। અહીંયા પણ કૌંસમાં રૂપિયા લખેલું છે તો આપણે શું કહી શકીએ, x ને આપણે કહીશું, કોઈનું પણ નામ લખી શકીએ। આપણે લખીશું રાજેશની પાસેના રૂપિયા એટલે x થયા ના 3 ગણામાંથી, હવે આપણે જોઈએ છીએ 1 બાદ થયેલ છે, 1 બાદ કરતા કેટલા મળે છે, બરાબર 11 છે એટલે 11 રૂપિયા મળે છે। આમ કોઈ પણ વ્યક્તિનું નામ લખીને તમે વિધાન બનાવી શકો છો। બીજું જોઈએ 5x + 3 બરાબર 23, આ મીટર છે। તો અહીંયા આપણે લખીએ પૂજા પાસેના મીટર કાપડમાંથી, કાપડમાં 5, કાપડના 5 ગણામાંથી 5 ગણામાં 3 ઉમેરતા 23 મીટર કાપડ બને છે। ફરીથી એકવાર જોઈ લઈએ, કોઈ પણ નામ લખી શકાય, પૂજા પાસેના મીટર કાપડના એટલે કે x થયું, ના 5 ગણામાં એટલે 5x, 3 ઉમેરતા એટલે +3 23 મીટર કાપડ બને છે એટલે બરાબર 23। તો આપેલ સમીકરણ છે એના ઉપરથી વિધાન કઈ રીતે બનાવવા એ પણ આપણે જોયું। એવી જ રીતે દાખલા નંબર 3 અને 4 છે એના સમીકરણ ઉપરથી વિધાન તમારે જાતે બનાવવાના રહેશે। તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। બાકીનું જે સ્વાધ્યાય પોથીનું કાર્ય છે એ આપણે આવતા વિડીયોની અંદર શીખીશું। થેન્ક યુ।